નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. આપણે 4 પ્રકરણ 4 સમતલમાં ગતિનો અભ્યાસ કર્યો છે. આપણે સમતલમાં જે ગતિ થાય છે એ દ્વિપરિમાણમાં થાય છે. આ દ્વિપરિમાણમાં થતી ગતિનું એક ઉદાહરણ જોવું હોય તો આપણે ફૂટબોલને કિક મારીએ અને ફૂટબોલની જે ગતિ થાય એ ગતિને આપણે દ્વિપરિમાણમાં ગતિ તરીકે લઈ શકીએ. આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ પણ કહેવાય છે. નિયમિત વર્તુળાકાર ગતિ જાય જે ગતિ હોય એ નિયમિત વર્તુળાકાર ગતિ પણ એ દ્વિપરિમાણમાં થતી ગતિનું ઉદાહરણ છે. ત્રિપરિમાણ એટલે અવકાશમાં થતી ગતિનો પણ આપણે અહીંયા આછેરો ખ્યાલ મેળવીશું. આમ દ્વિપરિમાણમાં થતી ગતિના વર્ણન કરવા માટે જરૂરી ભૌતિક રાશિઓનું વર્ણન કરવા દર્શાવવા માટે એક ખાસ સંકલ્પના સદિશની જરૂર પડે છે. એટલે કે મૂલ્ય અને દિશા ધરાવતી રાશિનું વર્ણન કરવા માટે જરૂરી એવી ખાસ ગાણિતિક ભાષા એટલે સદિશ. મૂલ્ય અને દિશા ધરાવતી ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે જરૂરી એવી ખાસ ગાણિતિક ભાષા એટલે સદિશ. આમ દિશા અને મૂલ્યના આધારે ભૌતિક રાશિઓને બે જૂથમાં વહેંચી શકાય, સદિશ અને અદિશ. તો આપણે સદિશ અને અદિશ જે બે જૂથ છે, સદિશ અને અદિશ ભૌતિક રાશિઓને સમજી. અદિશ જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય હોય છે અને દિશા હોતી નથી તેને અદિશ રાશિ કહે છે. આવી રાશિને યોગ્ય એકમ સાથેની સંખ્યા વડે દર્શાવી શકાય. જેમ કે તાપમાનને દર્શાવવું તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ ડિગ્રી સેન્ટીગ્રેડ એનો એકમ છે અને 25 સંખ્યા છે, તો તાપમાનને તમે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ વડે દર્શાવી શકો. દોડ 10 કિલોગ્રામ, લંબાઈ 25 મીટર, સમય 35 સેકન્ડ. એટલે આ રીતે દર્શાવી શકો. આ આદેશોના સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર સામાન્ય સંખ્યાની જેમ થઈ શકે. જેમ કે 1 મીટર વત્તા 2.5 મીટર બરાબર 3.5 મીટર, 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ માઈનસ 24.2 સેન્ટીગ્રેડ બરાબર 11.4 સેન્ટીગ્રેડ. 35.6 સેન્ટીગ્રેડ માઈનસ 24.2 સેન્ટીગ્રેડ બરાબર 11.4 સેન્ટીગ્રેડ. આ સમાન એકમોમાં રહેલા અદિશોના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર થઈ શકે. કારણ કે આ જો એકમ સરખા છે એના તમે સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી શકો. પણ અસમાન એકમોમાં રહેલા હોય તો એને જરૂરી ગુણાકાર ભાગાકાર કરી સમાન એકમોમાં ફેરવી શકાય, જે તમે પ્રકરણ 2 માં ભણી ગયા છો. જેમ કે 1 મીટર હોય, 1 મીટર અને 50 સેન્ટીમીટર એનો સરવાળો કરવો હોય તો 50 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો કેટલા થઈ જાય? 0.5 મીટર. એટલે આ 1 મીટર બંનેનો સરવાળો થઈ જાય 1.5 મીટર. એટલે આવી રીતે તમે અસમાન એકમોમાં રહેલા અદિશોને ગુણાકાર ભાગાકાર કરી સમાન એકમોમાં ફેરવી શકો. કારણ કે 50 સેન્ટીમીટરના મીટર કરવા હોય તો એને 100 વડે ભાગવા હોય. 50 સેન્ટીમીટરને 100 વડે ભાગો તો 0.5 મીટર થઈ જાય. અને આ રીતે તમે 1 + 0.5 મીટર બરાબર 1.5 મીટરનો સરવાળો કરી શકો. હવે આપણે સદિશ વિશે જોઈએ. સદિશ રાશિ જે ભૌતિક રાશિના વર્ણન માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. ઉદાહરણ તરીકે આપણે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે લઈ શકીએ. આ સદિશને દર્શાવવા માટે સદિશની સંજ્ઞા બોલ્ડ કે મોટા અક્ષરો વડે દર્શાવે છે, અથવા તો અક્ષર કે સંજ્ઞા ઉપર તીરની નિશાની કરે. આ બોલ છે તો બોલને ઘાટા અક્ષર, બોલની સંજ્ઞા F ને ઘાટા અક્ષર વડે દર્શાવે. અથવા તો
સંજ્ઞા ઉપર તીરની નિશાની, એ જ રીતે પ્રવેગ ની સંજ્ઞા એને ઘાટા અક્ષરે દર્શાવીએ અથવા તો પ્રવેગની સંજ્ઞા ઉપર તીરની નિશાની. આ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો સદિશને માનાંકમાં મૂકો. ક્યાં મૂકો? માનાંકમાં મૂકો અથવા તો આછા અક્ષરો વડે દર્શાવી શકાય. ટૂંકમાં સદિશનું મૂલ્ય દર્શાવવું તો સદિશ આ વેગનો સદિશ છે તો વેગના સદિશનું મૂલ્ય દર્શાવવા માટે વેગના સદિશને માનાંકમાં મૂકી દીધો અથવા તો આછા અક્ષરો વડે દર્શાવી દીધો વેગની સંજ્ઞાને. આછા અક્ષર વડે સંજ્ઞાને દર્શાવી શકો તો તમે એને દર્શાવી શકો. આ સદિશને દર્શાવવા માટે સદિશની લંબાઈ એ મૂલ્ય દર્શાવે છે અને સદિશનું જે તીર હોય એ દિશા દર્શાવે છે. દાખલા તરીકે આપણે કોઈ લઈએ કે પદાર્થનો વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વમાં છે તો એને આપણે દર્શાવવો છે. દાખલા તરીકે 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 1 સેન્ટીમીટર લઈએ તો 40 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વેગ દર્શાવવા માટે લંબાઈ કેટલી લેવી પડે? 4 સેન્ટીમીટર લંબાઈની રેખા લઈએ અને દિશા દર્શાવી છે. હવે તો દિશા દર્શાવવા માટે નોર્થ એટલે ઉપર, સાઉથ એટલે નીચે, દક્ષિણ, પશ્ચિમ એટલે આ બાજુ અને ઈસ્ટ એટલે પૂર્વ આ બાજુ. તો આ બાજુ આપણે દિશા દર્શાવી. હવે આને ઉચ્ચ કહેવામાં આવે છે, આને શીર્ષ કહેવામાં આવે છે. જે બાજુ તીર હોય એ બાજુ એને શીર્ષ કહેવામાં આવે છે કે ઓપી લાઈન દોરવાની અને જે બાજુ દિશા હોય એ બાજુ આપણે તીર કરવાનું. જે બાજુ તીર હોય એને હેડ અથવા તો શીર્ષ કહે છે. જે બાજુ પ્રારંભિક બિંદુ હોય એને ઉચ્ચ અથવા તો ટેલ કહે છે. આવા સદિશોના સરવાળા બાદબાકી સામાન્ય રીતે થઈ શકે નહીં. એને સરવાળા બાદબાકી કરવા માટે ત્રિકોણનો નિયમ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે લેવો જોઈએ. અને એના ગુણાકાર માટે સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારની પ્રક્રિયાઓ છે જે આપણે આગળ ઉપર સમજીશું. એકમ સદિશ, યુનિટ વેક્ટર, જેને યુનિટ વેક્ટર પણ કહેવામાં આવે છે. યુનિટ વેક્ટર સદિશને આપણે વેક્ટર પણ કહી શકીએ અંગ્રેજી. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય અને ચોક્કસ દિશા દર્શાવતા હોય એવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશ એને દર્શાવવો હોય તો એની ઉપર આવી રીતે નિશાની કરવાની, એટલે કે એને એક ટેપ વડે દર્શાવે છે. આવી રીતે લખાય છે, આવી રીતે ટોપી જેવું કરવાનું, જેને એક કેપ એમ વંચાય, એક કેરેટ એમ વંચાય, ઘણા એને એ હેડ એમ પણ વાંચે છે. મોટા ભાગે એક કેપ એવું વંચાય છે. આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. એક કેપ કેવી રીતે મળે? તો કે સદિશ a ને તેના મૂલ્ય વડે ભાગો એટલે તમને એકમ સદિશ મળે છે. આપેલ સદિશને દર્શાવવો હોય તો તેના મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ વડે દર્શાવે. આપેલ કોઈ પણ સદિશને દર્શાવો તો એની દિશામાંના સદિશને તેના મૂલ્ય વડે ગુણી દેવું એટલે તમે એને સદિશને દર્શાવી શકો છો. x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો છે? I કેપ. y અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો છે? j કેપ. અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો છે? k કેપ. આવી રીતે x y z અક્ષની દિશામાંના એકમ સદિશોનો ક્રમે I કેપ, j કેપ અને k કેપ છે. હવે આપણે જોઈએ શૂન્ય સદિશ, નલ વેક્ટર અથવા તો ઝીરો વેક્ટર. શૂન્ય મૂલ્ય અને યાદચ્છિક દિશા એટલે કોઈ પણ દિશા ધરાવતા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. આ ઉદાહરણ લઈએ આપણે શૂન્ય સદિશનું તો કે સ્થિર પદાર્થનો વેગ સદિશ. સ્થિર પદાર્થનો વેગ કેવો હોય? શૂન્ય. તો આ સ્થિર પદાર્થના વેગ સદિશ એ શૂન્ય સદિશ છે. અથવા તો નિયમિત વેગ, અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ સદિશ એ પણ
શૂન્ય સદિશ છે. સમાન સદિશ સમાન મૂલ્ય અને સમાન દિશા ધરાવતા સદિશોને સમાન સદિશો ઇક્વલ વેક્ટર કહે છે. ઇક્વલ વેક્ટર ઇક્વલ વેક્ટર સમાન મૂલ્ય અને સમાન દિશા ધરાવતા સદિશોને સમાન સદિશો ઇક્વલ વેક્ટર કહે છે. ઋણ સદિશ અથવા તો વિરોધી સદિશ જેને નેગેટિવ વેક્ટર કહેવામાં આવે છે. સમાન મૂલ્ય હોય અને પરસ્પર વિરોધી દિશા ધરાવતા સદિશોને એકબીજાના નેગેટિવ વેક્ટર ઋણ સદિશ કે વિરોધી સદિશ કહે છે. સદિશ A ના વિરોધી સદિશને આવી રીતે માઈનસ ની નિશાની કરીને દર્શાવાય છે. આને નેગેટિવ વેક્ટર A કહેવાય. અહીંયા આપણે વેક્ટર A દર્શાવ્યો છે. વેક્ટર A જેટલા મૂલ્ય અને એની વિરોધી દિશાવાળો નેગેટિવ વેક્ટર A દર્શાવે છે. એટલે આવી રીતે આપણે કોઈ પણ સદિશનો વિરોધી સદિશ નેગેટિવ સદિશ કે ઓપોઝિટ વેક્ટર આપણે દર્શાવી શકીએ છીએ. ઓપોઝિટ વેક્ટર અથવા તો નેગેટિવ વેક્ટર દર્શાવી શકીએ છીએ. હવે એવી જ રીતે કોલિનિયર વેક્ટર અથવા તો એક રેખાસ્થ વેક્ટર એક જ રેખા પર અથવા તો સમાંતર રેખા પર આવેલા સદિશોને કોલિનિયર વેક્ટર કહેવામાં આવે છે. અહીં વેક્ટર A અને વેક્ટર B બંને એક જ રેખા ઉપર આવેલા છે એટલે આવા વેક્ટરને કોલિનિયર વેક્ટર એક રેખાસ્થ સદિશ કહેવામાં આવે છે. અહીં સદિશ A અને B સમાંતર રેખા ઉપર આવેલા છે જે બંનેને એકબીજાને સમાંતર છે માટે એને સમાંતર સદિશ પેરેલલ વેક્ટર કહેવામાં આવે છે. આ વેક્ટર A અને B સમાંતર છે પરંતુ બંનેની દિશા વિરોધી છે. સમાંતર દિશા પરંતુ વિરોધી દિશા છે. સમાંતર છે પણ એકબીજાની વિરોધી દિશા છે જેથી એને પ્રતિ સમાંતર સદિશ એન્ટી પેરેલલ વેક્ટર કહેવામાં આવે છે. કોપ્લાનર સદિશ કોપ્લાનર વેક્ટર સમતલી સદિશ એક જ સમતલમાં આવેલા સદિશોને સમતલી સદિશો કહેવાય છે. આ વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C એક જ સમતલમાં આવેલા છે તો આને સમતલી સદિશ કહેવાય છે. કો ઇનિશિયલ વેક્ટર સહપ્રારંભિક સદિશ એક જ આરંભ બિંદુ ઉપર આવેલા સદિશોને સહપ્રારંભિક સદિશો કહે છે. અહીંયા આરંભ બિંદુ સદિશ A નું આરંભ બિંદુ O છે, સદિશ B નું આરંભ બિંદુ O છે એટલે કે એક જ આરંભ બિંદુ વાળા સદિશોને સહપ્રારંભિક સદિશો કો ઇનિશિયલ વેક્ટર કહે છે. ઓર્થોગોનલ યુનિટ વેક્ટર લંબછેદી એકમ સદિશ જો બે કે ત્રણ એકમ સદિશો એકબીજાને લંબ હોય તો તેને લંબછેદી એકમ સદિશ કહે છે. સદિશ x y અને z એ ત્રણેય સદિશો એકબીજાને કેવા છે લંબ છે. એ ત્રણેય સદિશ x y અને z એકબીજાને લંબ છે પણ એકમ સદિશ નથી. તો x દિશામાંનો એકમ સદિશ કયો છે આ, y દિશામાંનો એકમ સદિશ j કે અને z દિશામાંનો એકમ સદિશ k કે. તો આ i કેપ j કેપ અને k કેપ ને ઓર્થોગોનલ યુનિટ વેક્ટર કહેવાય. એટલે કે પરસ્પર લંબ હોય એવા એકમ સદિશોને ઓર્થોગોનલ યુનિટ વેક્ટર કહેવાય. i કેપ j કેપ અને k કેપ ને આવા સદિશો કહે છે. સ્થાન અને સ્થાનાંતર સદિશ અહીંયા આપણે સમતલમાં ગતિમાન પદાર્થનું સ્થાન દર્શાવવા માટે ઉગમ બિંદુ O ને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. તો t સમયે તેનું સ્થાન કયું છે P અને t પ્રાઇમ સમયે તેનું સ્થાન P પ્રાઇમ છે. હવે O અને P ને જોડતી રેખા O અને P ને જોડતી રેખા OP એ t સમયે સ્થાન દર સદિશ છે.
સ્થાન સદિશ છે. O અને P ને જોડતી રેખા OP એ T સમય સ્થાન સદિશ છે. હવે આ OP રેખાના છેડા પર તીરનું નિશાન દોરવામાં આવે. આ OP રેખાના છેડા પર કયું નિશાન દોર્યું? તીરનું નિશાન દોરવામાં આવે અને સંજ્ઞા R રાખવામાં આવે તો સદિશ R એ સ્થાન સદિશ થાય. ક્યારે? T સમયે સ્થાન સદિશ દર્શાવે છે. એ જ રીતે સંદર્ભ બિંદુ O અને T પ્રાઇમ સમયે સ્થાન P પ્રાઇમ ને જોડતી રેખા OP પ્રાઇમ. સંદર્ભ બિંદુ O અને T પ્રાઇમ સમયે સ્થાન સંદર્ભ બિંદુ પદાર્થના સ્થાન P પ્રાઇમ ને જોડતી રેખા OP પ્રાઇમ ઉપર અહીંયા તીરનું નિશાન દોરી દઈએ અને સંજ્ઞા R પ્રાઇમ વડે દર્શાવીએ તો R પ્રાઇમ સદિશ R પ્રાઇમ એ T પ્રાઇમ સમયે સ્થાન સદિશ બને છે. ટૂંકમાં T સમયે સ્થાન સદિશ R છે અને T પ્રાઇમ સમયે સ્થાન સદિશ R પ્રાઇમ છે. હવે પ્રારંભિક સ્થાન કયું થયું? T સમયે સ્થાન P અને અંતિમ સ્થાન T પ્રાઇમ સમયે સ્થાન P પ્રાઇમ બને છે. તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું ચોક્કસ દિશાનું કાપેલું અંતર એ તમને શું આપે છે? સ્થાનાંતર સદિશ. સદિશ T પ્રાઇમ એ સ્થાનાંતર સદિશ છે. એટલે કે સ્થાનાંતર સદિશ એ સુરેખા વડે દર્શાવાય છે જે પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ને જોડે છે. પદાર્થની પ્રારંભિક સ્થિતિ કઈ હતી? પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન P પ્રાઇમ એને જોડતો સદિશ જે મળે એને સ્થાનાંતર સદિશ કહેવામાં આવે છે. હવે આ સ્થાનાંતર સદિશ એ શું છે? તો કે પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિને જોડે છે. તે વાસ્તવિક પથ ઉપર આધાર રાખતું નથી. ખરેખર જે પદાર્થ ખરેખર જે ગતિ કરે છે. દાખલા તરીકે અહીંયા પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય છે. P થી P પ્રાઇમ સુધી આવી રીતે ગતિ કરે છે અને P થી P પ્રાઇમ સુધી આવી રીતે પણ ગતિ કરે. છતાં એનું આરંભનું સ્થાન અને પ્રારંભિક સ્થાન કયું છે? P અને P પ્રાઇમ. ખરેખર ગતિ આવી પણ હોઈ શકે અને અહીંથી આમ પણ હોઈ શકે. એમ જુદી જુદી ગતિ હોય પણ સ્થાનાંતર તો કયું છે? P અને P પ્રાઇમ ને જોડે છે. ટૂંકમાં સ્થાનાંતર સદિશ એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતી સુરેખા છે. જોડતી લાઈન છે. એ ખરેખર એના ગતિપથ ઉપર આધાર રાખતી નથી. આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય પદાર્થની પથલંબાઈ અથવા તેનાથી ઓછું હોય છે. ટૂંકમાં હવે આપણે સમજી ગયા કે T સમયે સ્થાન P તો સંદર્ભ બિંદુ O અને P ને જોડતો જે સદિશ મળે એને T સમયે સ્થાન સદિશ કહેવાય. T પ્રાઇમ સમયે સ્થાન P પ્રાઇમ છે તો સંદર્ભ બિંદુ O અને P પ્રાઇમ ને જોડતો સદિશ R પ્રાઇમ એ T પ્રાઇમ સમયે સ્થાન સદિશ છે અને પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન P પ્રાઇમ ને જોડતો સદિશ P પ્રાઇમ જેને ડેલ્ટા R વડે દર્શાવીએ એ સ્થાનાંતર સદિશ મળે છે. આભાર મિત્રો.